નમસ્કાર, સિટી 60 માં આપનું સ્વાગત છે। હું છું ચિંતન। એક મોટા સમાચાર। ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટને હાઈકોર્ટની લીલી ઝંડી। ગુજરાત હાઈકોર્ટનો ગાંધી આશ્રમ અંગે ચુકાદો। ગાંધી આશ્રમ આસપાસના વિસ્તારને રીડેવલપમેન્ટ કરાશે। ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજીનો કોર્ટે નિકાલ કર્યો। ત્યારે આ મુદ્દે ઝી 24 કલાકે એડવોકેટ જનરલ સાથે ખાસ વાતચીત કરી, જેમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે હાઈકોર્ટે નોંધ લીધી છે કે ગાંધીજીના વિચારોને જીવન સ્વરૂપ આપવું અને ગાંધીજીના વિચારોને પ્રાધાન્ય આપવું એ સારી બાબત છે। આપણી સાથે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીજી ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। સર, કોર્ટે શું નોંધ્યું? આજે જે ઓર્ડર કરવામાં આવ્યો છે એમાં ખાસ શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અદાલતનું કહેવું એવું હતું કે જે અરજદાર અરજી લઈને આવેલા કે સરકાર ગાંધી આશ્રમને રીડેવલપ કરવાને બહાને ત્યાં 5 સ્ટાર હોટલ બનાવી રહી છે। સરકારનો ઈરાદો એવો છે, એમાં કેન્દ્ર સરકારનો બહુ જ મોટો ભાગ રહેલો છે। એમાં લગભગ 1256 કરોડ રૂપિયા આપણને ગ્રાન્ટ આપેલા છે। તો આને એક ફરીથી જીવંત બનાવો આશ્રમને। ગાંધીજીના વિચારો આપણને એમ લાગે કે હજુ પણ જકડાઈ રહ્યા છે, અસ્તિત્વમાં છે। એટલે અમે લોકો જે લોકો અત્યારે ત્યાં રહ્યા છે, બિસ્માર હાલતમાં મકાનો છે, એ મકાનોને અમે રિફર્બિશ કરવાના છીએ। લોકોને ત્યાંથી વિનંતી કરીને કાં તો અમને 62 લાખ રૂપિયાનું એક ફેમિલી દીઠ કોમ્પન્સેશન આપીશું, અથવા બાજુમાં જ અમે 4 બેડરૂમના ફ્લેટો સરકારે બનાવેલા છે, એ અમને ઓફર કરીએ છીએ અને લોકો સ્વેચ્છાએ જઈ રહ્યા છે। અને આ જે 55 એકરનું સંકુલ થશે, જે અત્યારે જે રોડ જઈ રહ્યો છે, આપણો જે આશ્રમ રોડ સીધો ત્યાંથી જાય છે એરપોર્ટ તરફ, એ રોડ આખો જ શિફ્ટ થઈને 55 એકરની જમીન બહાર જવાનો। એટલે આખું 55 એકરનું સંકુલ કે જેની પાછળ તમે જોશો ચંદ્રભાગાનું જે અત્યારે નાળા જેવું છે, એને સરસ એક અર્બન વોટરવે બનાવીશું। નાળી બ્રિજ જે છે, જે બિસ્માર હાલતમાં છે, એ સરસ સુધરી જશે। એટલે તમે આશ્રમમાં જાઓ તો તમને લાગે કે તમે ગાંધીજીના વખતના આશ્રમમાં આવેલા છો। જે એનું આર્કિટેક્ચર થવાનું, જે એનું એમ્બિયન્સ થવાનું, જે એનું એટમોસ્ફિયર થવાનું, એ ગાંધીજીના એથોસ સાથે, ગાંધીજીના વિચારો સાથે, ગાંધીજીની ફિલોસોફી સાથે સુસંગતતામાં રહેશે। અને મોટામાં મોટો ભાગ જે કોર્ટને બહુ ગમ્યો કે આ સરકાર એકલે હાથે નથી કરવાની। સરકાર જ્યાં જે ઓરિજિનલ ગાંધીજીના ટ્રસ્ટો હતા, ગાંધીજીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ટ્રસ્ટો છે, જે આજે અસ્તિત્વ ધરાવે છે, એ ટ્રસ્ટોની સાથે સંકલનમાં રહીને એમના સહકારથી, એમના કોઓર્ડિનેશનથી અમે આગળ વધીશું। એટલે આપણે અરજદારના જે બધા ભયસ્થાનો છે, જે બધા પાયાવિહોણા વિચારો છે, એમાં કંઈ સત્વ નથી। જે 5 એકરનો જે આજની તારીખમાં આપણે જે ગાંધી આશ્રમ કહીએ છીએ, જ્યાં જઈએ છીએ, જોઈએ છે, એ 5 એકરને અમે અડવાના નથી, એમાં કશું ફેરફાર નથી કરવાના। જો પછી ટ્રસ્ટો બધા ભેગા થઈને કરે કે તમે આમ કરો આની અંદર, તો જુદી વાત છે, બાકી એ એરિયાને અમે ટચ નથી કરવાના। બિલકુલ। તો જે મૂળ સ્ટ્રક્ચર છે ગાંધી આશ્રમનું, એને કોઈ પણ છેડ નહીં કરવામાં આવે, એને કોઈ છેડવામાં નહીં આવે, પરંતુ જે બહારનું જે સ્ટ્રક્ચર છે એને નિશ્ચિત રૂપે ડેવલપમેન્ટ કરવામાં આવશે અને હાઈકોર્ટે પણ લીલી ઝંડી આપી દીધી છે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।